સ્ટાર્ટ. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 397 હેઠળ વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર 15 અમદાવાદ દ્વારા ક્રિમિનલ કેસ નંબર 304/2014ના તારીખ 5/7/2014માં પસાર કરવામાં આવેલા આદેશને આથી રદ કરવામાં આવે છે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 397 સાથે વંચાણે લેતા કલમ 156(3) હેઠળ આથી આદેશ આપવામાં આવે છે કે ફરિયાદી નાગેશ એન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને પોલીસ તપાસ માટે મણિનગર પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે. પૂર્ણવિરામ. મણિનગર પોલીસ સ્ટેશનને આથી તપાસ હાથ ધરવા અને માન્ય નીચલી અદાલતમાંથી ફરિયાદ પ્રાપ્ત થયાના 10 દિવસની અંદર માન્ય નીચલી અદાલત સમક્ષ યોગ્ય અહેવાલ, આરોપપત્ર, સી સમરી રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. આ આદેશની નકલ નીચલી અદાલત તેમજ મણિનગર પોલીસ સ્ટેશનને માહિતી અને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. રેકોર્ડ્સ અને કાર્યવાહી વિધિવત નીચલી અદાલતમાં પરત મોકલવામાં આવે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. અરજદાર વતી હાજર રહેલા વિદ્વાન વકીલ શ્રી ઉમેશ ત્રિવેદીએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે વિવાદિત આદેશ ખોટો છે. પૂર્ણવિરામ. તેમણે રજૂઆત કરી હતી કે વિદ્વાન સેશન્સ જજ પાસે સંહિતાની કલમ 397 સાથે વંચાણે લેતા સંહિતાની કલમ 156(3) હેઠળ પોલીસ તપાસનો નિર્દેશ આપવાની કોઈ સત્તા નથી. પૂર્ણવિરામ. તેમણે રજૂઆત કરી હતી કે વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરાયેલા આદેશને રદ કર્યા પછી વિદ્વાન સેશન્સ જજે કાયદા અનુસાર ફરિયાદ સાથે આગળ વધવા માટે યોગ્ય નિર્દેશો સાથે આ બાબત ટ્રાયલ કોર્ટમાં મોકલવી જોઈતી હતી. પૂર્ણવિરામ. શ્રી ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે વિવાદિત આદેશ અધિકાર ક્ષેત્ર વિનાનો હોવાથી રદબાતલ છે અને તેથી તેને રદબાતલ કરવામાં આવે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. બીજી બાજુ સામાવાળા નંબર 2 મૂળ ફરિયાદી વતી હાજર રહેલા વિદ્વાન વકીલ શ્રી ભદ્રીશ રાજુ દ્વારા આ અરજીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. પૂર્ણવિરામ. તેમણે રજૂઆત કરી હતી કે વિદ્વાન એડિશનલ સત્ર ન્યાયાધીશે વિવાદિત આદેશ પસાર કરવામાં કોઈ ભૂલ કરી હોવાનું કહી શકાય નહીં. પૂર્ણવિરામ. તેમણે રજૂઆત કરી હતી કે કેસની વિચિત્ર હકીકતો અને ફરિયાદી દ્વારા તેની ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને વિદ્વાન સત્ર ન્યાયાધીશે સંહિતાની કલમ 156(3) હેઠળ પોલીસ તપાસનો યોગ્ય આદેશ આપ્યો હતો. કારણ કે માત્ર પોલીસ જ અસરકારક તપાસ હાથ ધરી શકી હોત અને અદાલત યોગ્ય તપાસ વિના ફરિયાદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર જઈ શકી ન હોત. પૂર્ણવિરામ. તેથી તેમણે રજૂઆત કરી હતી કે આ અરજી કોઈ પણ યોગ્યતા વિનાની હોવાથી તેને નકારી કાઢવામાં આવે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. રાજ્ય વતી હાજર રહેલા વિદ્વાન એપીપી સુશ્રી પૂનાનીએ શ્રી રાજુની રજૂઆતોને સ્વીકારી હતી અને રજૂઆત કરી હતી કે વિદ્વાન સેશન્સ જજ દ્વારા કોઈ ભૂલ કરવામાં આવી હોવાનું કહી શકાય નહીં. પૂર્ણવિરામ. સ્ટોપ.